ના દિવસે યૌમે આશુરા હોય છે, જ્યારે તમામ મુસલમાનો યૌમે આશુરાના દિવસે 10 મોહરમના દિવસે શહાદતે હુસૈન અને એમના ગમે હુસૈનની અંદર એમના રોઝાની નકલ યાની કે નક્શે હુસૈન નક્શે કરબલા મનાવતા હોય છે, બનાવતા હોય છે અને ગમે હુસૈનની અંદર યાદે હુસૈનની અંદર એ દરેક ઠેકાણે જુલુસ અને શિરની નિયાઝ અને સબીલોનું એહતમામ કરે છે, જેની અંદર મોરબી એક એવું હિન્દુસ્તાનની અંદર છે કે જ્યાં દરેક હિન્દુ મુસ્લિમ યુવા સબીલ મનાવે છે, પરંપરાગત રીતે હિન્દુ મુસલમાન સાથે મળી અને મોહરમના તહેવારની અંદર સબીલો મનાવે છે અને સુકૂન શાંતિથી મોરબી પીઆઈ સાહેબ, ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ અને નગરપાલિકા અને જીઈબીના સ્ટાફ તરફથી ઘણી સહુલત અને સગવડ કે જુલુસ દરમિયાન કોઈ ઘટના ન બને એ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર સેફટી, એમ્બ્યુલન્સ દરેકનું ઇંતજામ રાખેલું, પણ એકદમ સુકૂન શાંતિવાળા માહોલની અંદર મોરબીના આ ઇમામે હુસૈનના તાજિયાનો જુલુસ સંપન્ન થયેલ છે અને દરેક મોરબીના આગેવાનો અને હિન્દુ મુસ્લિમ સમાજ દરેક નાત જમાતના આગેવાનો અને સંસ્થાઓના દરેક ટ્રસ્ટીઓની હાજરીમાં હિન્દુ મુસલમાન ભાઈઓની હાજરીમાં આજે મોરબીના તાજિયા જુલુસનું અહીંયા ઠંડા કરવામાં આવે છે અને એક જ દુઆ સાથે કે મોરબી નહીં બલ્કિ હિન્દુસ્તાનની અંદર અલ્લાહ તબારક તઆલા અમન, સુકૂન, સલામતી અને ખૂબ કામયાબી અતા ફરમાવે. જવાનો રસ્તો આપણે તાજિયા નંબર 2 જવાનો રસ્તો આપણે ધીમે ધીમે લાવો, ધીમે ધીમે આહિસ્તા આહિસ્તા તાજિયા નંબર 2 ની જગ્યા ખાલી કરી આપો. સુભાષોલા તાજિયા નંબર 2 ની જગ્યા ખાલી કરી આપો. રોજા નંબર 2 ની બાજુમાં રોજા નંબર 3 ની જગ્યા કરી આપે. મહેરબાની. રોજા નંબર 2 ની બાજુમાં રોજા નંબર 3 ની જગ્યા કરી આપો. રોજા નંબર ની બાજુમાં જે રેતી છે એ રોજની બહારની સાઈડમાં લઈ જાય. જે રેતી બાજુની જે માહિતી જે સગવડ કરી